વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું આજે આપણે પૂર્ણ સંખ્યાઓ ભણવાનું છે. બરાબર, આ ચેપ્ટર છે તમને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તો આપણે ફટાફટ આ ચેપ્ટરનું રિવિઝન કરીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો. પૂર્ણ સંખ્યાનો પરિચય. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 થી ક્યાં સુધી અનંત સંખ્યા, અને પૂર્ણ સંખ્યા 0 થી લઈને 1 થી અનંત સુધી રોજિંદા જીવનમાં વસ્તુઓની ગણતરી માટે ઉપયોગી છે. પરંતુ જ્યારે આપણને શૂન્ય કરતા ઓછી કિંમત દર્શાવવાની જરૂર પડે છે ત્યારે, જેમ કે ઉધાર લેવું, નુકસાન, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ થી નીચું તાપમાન જવું, અથવા દરિયાની ઊંડાઈથી નીચે જવું, બરાબર, ત્યારે ઋણ સંખ્યાઓની જરૂર પડે છે. ઉદાહરણે લેણા. જો રોનાલ્ડો પાસે ₹12 છે અને પેનની કિંમત ₹15 છે. રોનાલ્ડ પાસે કેટલા છે? રોનાલ્ડો પાસે ₹12 છે અને પેનની કિંમત કેટલી છે? ₹15 છે. તો એને ₹3 બીજા પાસેથી ઉછીના માંગવા પડશે, જેને ઉધાર લેવું કહે છે. આ ઉધારને ગણિતમાં ઋણ સંખ્યા તરીકે દર્શાવાય છે. પાસ પાસેની રકમ એટલે કે લેણા ₹12, વસ્તુની કિંમત ₹15, તો 12 માંથી 15 જાય એટલે ₹3 કોક પાસેથી ઉછીના લીધા છે. બરાબર. આમ ઋણ સંખ્યાઓ શૂન્ય થી નાની સંખ્યાઓ હોય છે. તમામ સંખ્યા ઋણ છે. જે સંખ્યા ઋણ છે એ શૂન્ય થી કેવી સંખ્યાઓ હોય છે? નાની સંખ્યા હોય છે. શૂન્ય થી ડાબી બાજુ 8 પગલા ખસવાને કઈ સંખ્યા દ્વારા નિરૂપણ કરી શકાય છે? તો અહીંયા જો આ સંખ્યા રેખા હું તમને બતાવી દઉં છું. બરાબર, આ સંખ્યા રેખા છે. શૂન્ય થી ડાબી બાજુ માનો કે શૂન્ય છે, તો અહીંયા -1, -2, -3, -4, -5, -6, -7 અને -8. કેટલા ડગલા? 8 પગલા. તો અહીંયા હાલો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 આ પગલા હું ખસ્યો તો મને ડાબી બાજુ -8 મળ્યા છે. કઈ સંખ્યા મળી છે? -8. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આને મેં સંખ્યા રેખા ઉપર બતાવી છે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. શૂન્ય થી જમણી બાજુ 7 પગલા ખસવાને કઈ નિશાની વડે નિરૂપણ દર્શાવી શકાય? જો ઓલી સંખ્યાને નિરૂપણ કઈ હતું? તો કે એને ઋણ સંખ્યા વડે નિરૂપણ કરી શકાય. કઈ સંખ્યા વડે? ઋણ સંખ્યા વડે. કઈ સંખ્યા વડે નિરૂપણ કરી શકાય છે? અને ઋણ સંખ્યા વડે નિરૂપણ કરી શકાય છે. બરાબર, એટલે કે -8. ખ્યાલ આવે છે? ચલો આગળ જોઈએ હવે. 7 જમણી બાજુ. તો જમણી બાજુ 7 હોય તો એને શેના વડે દર્શાવી શકાય છે? તો જમણી બાજુ તો કે +7 વડે તમે એને દર્શાવી શકો છો. બરાબર, સંખ્યા રેખા ઉપર. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. અનુગામી અને પૂર્વગામી. અનુગામી અને પૂર્વગામી સંખ્યા તમે પૂર્ણ સંખ્યામાં શીખી ગયા છો. બરાબર, અનુગામી અને પૂર્વગામી. એમાં પૂર્વવર્તી અને પ્રતિવર્તી એવું આપેલું હતું. પૂર્વવર્તી એટલે પહેલાની, પ્રતિવર્તી એટલે પછીની. બરાબર, એ જ રીતના અહીંયા અનુગામી અને પૂર્વગામી છે. કોઈ પણ સંખ્યાની જમણી બાજુ એક પગલું ચાલવાથી આપણને તેની અનુગામી સંખ્યા મળે, એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે છે. અને પૂર્વગામી એટલે પૂર્વવર્તી સંખ્યા. ચલો અહીંયા આપેલી છે 10 માટે અનુગામી સંખ્યા, તો કે 10 પછીની અનુગામી સંખ્યા કોણ આવે? 11. અને 10 પહેલાની જે તમને મળે છે 9, એને પૂર્વગામી સંખ્યા કહેવાય છે. -5 માટે તો કે -5 માં +1 ઉમેરો એટલે માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 1 ગયા એટલે 4, મોટા પદની નિશાની એટલે -4 એ અનુગામી સંખ્યા થઈ. પૂર્વગામી પૂછે તો -5 માંથી કેટલા બાદ કરવાના? -1 એટલે માઇનસ પ્લસ 5 ને 1 6, મોટા પદની નિશાની -6. બરાબર છે, આપણને પૂર્વગામી સંખ્યા મળે છે. તો અહીંયા મળી ગઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ ચાલીએ આપણે ફટાફટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, જવાન નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસી ની પરીક્ષા, તેમજ ધોરણ 8 માં આવતી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા હશે, તો કેટલાકને આ રીતે બતાવતા છે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. નીચે આપેલી સંખ્યા -3 ની અનુગામી સંખ્યા કરો. તો -3 છે એની અનુગામી સંખ્યા શું મને મળે? તો કે -3 + 1. તો માઇનસ પ્લસ શું થાય? -3 માંથી 1 ગયા એટલે કેટલા આવ્યા? 2. મોટું કોણ છે? 3. 3 આગળ કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા જવાબ આવશે -2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. બીજો દાખલો જોઈએ. -5 ની પૂર્વગામી સંખ્યા. તો -5 છે એની પૂર્વગામી સંખ્યા મારે મેળવવી છે. બરાબર, તો -5 એની પૂર્વગામી એટલે એમાંથી શું બાદ કરવાનું? 1. તો બે નિશાની કેવી છે? માઇનસ છે, તો માઇનસ શું થાય?
+5 ને 1 6 થાય. મોટું પદ કોણ છે? 5 છે. 5 આગળ કઈ નિશાની છે? માઇનસ. તો આને શું જવાબ આવે? -6. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે ચાલીએ છીએ ફટાફટ. વિરુદ્ધ પરિસ્થિતિઓનું નિરૂપણ. નફો અને નુકસાન દરિયાની સપાટીથી ઉપરની ઊંચાઈ અને નીચેની ઊંડાઈ બરાબર અથવા 0 ડિગ્રી સેલ્સિયસ થી ઉપરનું તાપમાન અને નીચેનું તાપમાન જેવી વિરુદ્ધ પરિસ્થિતિઓને દર્શાવવા માટે ધન અને ઋણ નિશાનીઓ ઉપયોગમાં લેવાય છે. જો નફો થાય તો એને કઈ નિશાની આપવામાં આવે છે? તો કે એને ધન નિશાની આપવામાં આવે છે. એટલે કે ધન 150, 250 રૂપિયા નુકસાન તો એનો ઋણ. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર તો ધન અને 100 મીટર નીચે ઊંડાઈ તો ઋણ આવશે. 0 ડિગ્રી સેલ્સિયસ થી 15 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન તો અહીંયા શું આવશે? ઋણ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે? ચલો આગળ આપણે જોઈએ ફટાફટ. નિશાની દ્વારા દર્શાવો. દરિયાની સપાટીથી 100 મીટર નીચેના સ્થાને, જો નીચેનું સ્થાન કીધું છે 100 મીટર, કયું સ્થાન કીધું છે? નીચેનું. એટલે હું અહીંયા લખું છું -100 મીટર. બરાબર, નીચેના સ્થાન હોય કેવું લખાય છે? માઇનસ. ચલો આગળ જોઈએ આપણે. 0 ડિગ્રી સેલ્સિયસ થી 25 ડિગ્રી સેલ્સિયસ ઉપરના તાપમાનને, જો ઉપરના તાપમાન કીધું, ઉપરનું તાપમાન હોય તો એ કેવું લેવાનું છે? પોઝિટિવ લેવાનું છે. બરાબર, તો 25 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આવી રીતના આ નિશાનીમાં દર્શાવાય છે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓને સંગ્રહમાં 0 1 2 3 4 ઋણ સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ, બરાબર, પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા? 0 1 2 3 4 થી લઈને ક્યાં સુધી? અનંત સુધી. એમાં જો ઋણ પૂર્ણાંકોનો સમાવેશ કરવામાં આવે ત્યારે જે પૂર્ણાંક મળે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ નંબર કહેવામાં આવે છે. બરાબર, પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ હોય? તો કે 0 1 2 3 4 5 થી અનંત સુધી. એવી જ રીતના -1 -2 -3 -4 -5 થી ક્યાં સુધી હોય છે? અનંત સુધી. આ જે ધન પૂર્ણાંક છે, બરાબર, આ જે ધન સંખ્યા છે, કઈ સંખ્યા છે? આ ધન સંખ્યા છે, એને ધન પૂર્ણાંક કહેવાય છે. કેવા પૂર્ણાંક કહેવાય છે? ધન પૂર્ણાંક. અને જે આ જે સંખ્યા છે એને કેવા પૂર્ણાંક કહેવાય છે? એને ઋણ પૂર્ણાંક કહેવાય છે. કેવા પૂર્ણાંકો કહેવામાં આવે છે? ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. પૂર્ણાંકોમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળની સ્લાઇડ જોઈએ. સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ. સંખ્યા રેખા ઉપર એક સીધી રેખા છે જેના પર સમાનાંતરે બિંદુઓ અંકિત હોય છે. મધ્યમાં શૂન્ય હોય છે. બરાબર, શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક હોય છે, શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય છે. તો જો શૂન્યની જમણી બાજુ ધન, શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય છે. જો આપણને સંખ્યા રેખા પર -6 દર્શાવવું હોય તો આપણને શૂન્યની ડાબી બાજુ 6 એકમ ખસીશું. બરાબર, શૂન્યની કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ કેટલા એકમ ખસવાના છે? 6 એકમ. હવે +2 દર્શાવવું હોય તો શૂન્યની જમણી બાજુ કેટલા એકમ ખસવાનું છે? જમણી બાજુ પ્લસ આવે અને ઋણ ડાબી બાજુ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. પૂર્ણાંકમાં ક્રમબદ્ધતા. સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા તેના ડાબી બાજુની સંખ્યા કરતા હંમેશા મોટી હોય છે અને તેની જમણી બાજુની સંખ્યા કરતા હંમેશા નાની હોય છે. એટલે કે ઋણ પૂર્ણાંક હોય છે સંખ્યા એ જમણી બાજુની સંખ્યા કરતા નાની હોય છે, પણ ડાબી બાજુની સંખ્યા છે, બરાબર, એમાં જો તમે જાઓ તો એ ઋણ પૂર્ણાંકની સંખ્યા ઉપર આધાર રાખે છે. 0 છે એ દરેક ધન પૂર્ણાંક સંખ્યાથી હંમેશા નાની સંખ્યા છે, પણ 0 છે હંમેશા ઋણ પૂર્ણાંકથી મોટી સંખ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. હવે નીચે આપેલી સંખ્યાઓ 0 અને -8 ની સરખામણી કરવા માટે લેસ ધેન અથવા ગ્રેટર ધેન નો ઉપયોગ કરો. ચલો બતાવો, આમાંથી નાની કોણ છે? તો કે નાની પેલા જો ઋણ પૂર્ણાંક કોણ છે? -8. અને અહીંયા કોણ છે? 0. તો આ બંનેમાં મોટું કોણ છે? ખબર છે તમને? 0 મોટા છે, 8 નાના છે. તો નાના હોય એને આપણે શું મારવાની છે? કોણીની નિશાની મારવાની છે. એટલે લગોઠાનો લ બન્યો છે અને શું કહેવાય? લેસ ધેન. એટલે કે -8 લેસ ધેન 0. અથવા અહીંયા 0 હોય ને અહીંયા -8 હોય તો આને આમ મારવાનું. બરાબર, તો આને ગ્રેટર ધેન મારવાનું. 0 ગ્રેટર ધેન -8 લખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે ચલો આગળ જોઈએ. નીચે આપેલી સંખ્યાઓને -1 અને -15 ની સરખામણી કરવા માટે. હવે -1 અને -15 છે, તો આમાં જો ડાબી બાજુ કોણ હશે? તો કે ડાબી બાજુ તમે જો એટલે -15 હશે. આ બાજુ કોણ છે? ડાબી બાજુ -15. એ બાજુ આ બાજુ કોણ આવી ગયું છે? -1. તો -15 છે કેવા છે? નાના છે. તો -15 લેસ ધેન શું આવશે? -1. અહીંયા -1 હોય ને અહીંયા -15 હોય તો -15 છે નાના છે અને એને કોણી મારો એટલે ગણપતિ ગ બની ગયો એટલે ગ્રેટર ધેન થાય. -1 ગ્રેટર ધેન -15. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ પાછા આપણે. -4 અને 4 વચ્ચે આવેલા પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. પૂર્ણાંકોને કેવા ક્રમમાં લખવાના છે? ચડતા ક્રમમાં લખવાના છે. ક્યાંથી? -4 થી 4 માં. તો -4 પછી કોણ આવે? -3, -2, -1, 0, 1, 2 અને 3. ચલો આટલા પૂર્ણાંકો છે અને ચડતા ક્રમમાં મેં લખ્યા
છે. જો ઉતરતા ક્રમમાં લખવાય તો 3 2 1 0 -1 -2 -3 એટલે ઊંધેથી શરૂ કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. નીચે આપેલા પદ વજનમાં વધારો નું વિરુદ્ધ પદ લખો. તો વધારોની જગ્યાએ તમે શું લખશો બટાવ? વધારોની જગ્યાએ શું લખશો? તો કે વજનમાં ઘટાડો. હાલો, આનું વિરુદ્ધાર્થી મળી ગયું. ઓકે, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચેથી જઈ રહી છે. જો નીચેથી જઈ રહી છે, કેટલા મીટર? 800 મીટર. નીચેથી જાય એટલે તમારે ઋણ લેવાનું, તો 800 મીટર. હાલો, ખ્યાલ આવી ગયો? ઓકે, સંકેત પરિસ્થિતિમાં દર્શાવવાનું હતું, સંકેતમાં દર્શાવી દીધું આપણે. ચલો આગળ જોઈએ ફટાફટ. નીચે આપેલી સંખ્યા -10 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો -10 છે, કોણ છે? -10. તો એને સંખ્યા રેખા પર મારે શું કરવાનું છે? નિરૂપણ કરવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો બેટા. અહીંયા હું લખું છું 0, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. ચલો અહીંયા -5 છે. કેટલા છે? -10 ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ. માઇનસ હોય એટલે ડાબી બાજુ કૂદકા મારવાના. કેટલા? 10. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ઓકે, ચલો 10 કૂદકા બતાવી દીધું છે સંખ્યા રેખા ઉપર આપણે. ઓકે, ચલો આગળ વધીએ આપણે ફટાફટ. પૂર્ણાંકોનો સરવાળો. પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે સંખ્યાઓની નિશાનીઓને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. એમાં સરવાળાના મુખ્ય નિયમો. સમાન નિશાની હોય તો, જો બે સમાન નિશાની હોય તો બે નિશાનીનો સરવાળો કરવાનો. મોટા પદની જે નિશાની હોય એ નિશાની આપણે મૂકવાની. બરાબર? જો પ્લસ બે નિશાની પ્લસ હોય તો પ્લસની નિશાની મૂકવાની, બે નિશાની માઇનસ હોય તો માઇનસની નિશાની મૂકવાની. બરાબર? પણ માઇનસ હોય તોય સરવાળો કરો. વિરુદ્ધ નિશાની હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, એક માઇનસ હોય એક પ્લસ હોય, એવું હોય તો બે ની શું કરવાની? બાદ બાકી. પણ એમાંથી આ જ્યારે બાદ બાકી કરો એમાંથી જ્યારે જે પદ મોટું હોય એ પદની આગળની નિશાની મૂકવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો સમાન નિશાની વાળા તો કે +5 +3 તો વત્તે વત્તે શું થાય? વત્તે વત્તે વત્તા. બરાબર? તો 5 વત્તે વત્તે વત્તા એટલે 3 5 ને 3 કેટલા છે? 8. મોટું પદ કોણ છે? 5. તો 8 પ્લસ. પણ જરૂરી નથી કે 8 ને આગળ પ્લસ લખો, ખાલી 8 લખો તો પણ ચાલે. નિશાની બે સમાન નિશાની -6 -2. તો અહીં જો -6 વત્તા કૌંસમાં -2 તો અહીં -6 માઇનસ પ્લસ માઇનસ શું થાય? -6 ને 6 ને 2 કેટલા થાય? 8. 6 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો અહીં શું આવે? -8. વિરુદ્ધ નિશાની, એક પ્લસ છે ને એક માઇનસ છે, તો કે +5. બરાબર? આ +5. તો અહીંયા શું થઈ ગયું? વત્તે ઓછે ઓછા. 5 માંથી 3 ગયા એટલે 2. 5 મોટા છે અને આગળ પ્લસ છે એટલે +2. બરાબર? એ જ રીતના -8 + 5 તો -8 + 5 તો વત્તે ઓછે ઓછા. 8 માંથી 5 જાય એટલે 3. મોટું કોણ છે? તો કે 8. એની આગળ કઈ નિશાની? માઇનસ. તો અહીં માઇનસ આવશે. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આગળની સ્લાઇડ ઉપર ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ. જમીનની સપાટીથી 6 પગથિયા નીચે ઉતરો અને ફરીથી 2 પગથિયા નીચે ઉતરો, તેને પૂર્ણાંકમાં રૂપાંતરિત કરીને સરવાળો શોધો. જમીનથી 6 પગથિયા નીચે ઉતરવાનું છે. બરાબર? તો ડાયરેક્ટ હું અહીંયા લખું છું 6 પગથિયા નીચે ઉતરો એટલે -6. પાછું ફરીથી ત્યાંથી 2 પગથિયા નીચે ઉતરો તો હાલો નીચે ઉતર્યું. બરાબર? એનો સરવાળો શોધો એટલે -2 થઈ ગયા. સરવાળો -6 વત્તે ઓછે ઓછા. ઓછે ઓછે શું થાય? વત્તા. 6 ને 2 8. મોટું પદ કોણ છે? 6. 6 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો -8 અહીંયા લખાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ હવે. બરાબર? ચલો નીચેના સરવાળોનો ઉત્તર શોધો. -11 શું અહીંયા છે? -11 વત્તે ઓછે ઓછા. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 11 ને 12 કેટલા થાય? તો કે 23. પણ મોટું કોણ છે? 12. 12 આગળ કઈ નિશાની છે? માઇનસ. એટલે અહીંયા શું આવશે? -23. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ પાછી. નીચેના સરવાળોનો ઉત્તર શોધો. +32 પ્લસ કૌંસમાં -25. તો અહીંયા જો આ 32 વત્તે ઓછે ઓછા 25. 32 માંથી 25 ગયા એટલે કેટલા આવ્યા? 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જઈએ આપણે ફટાફટ. સંખ્યા રેખા પર પૂર્ણાંકોનો સરવાળો. સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે આપણે શરૂઆતની સંખ્યાથી ખસવાની શરૂઆત કરીએ છીએ. ધન પૂર્ણાંક ઉમેરો. જો ધન પૂર્ણાંકમાં ઉમેરો કરવાનો હોય એટલે જમણી બાજુ ખસવાનું અને ઋણ પૂર્ણાંકમાં ઉમેરો કરવાનો હોય એટલે ડાબી બાજુ ખસવાનું. બરાબર? પહેલા 0 થી શરૂ કરીને 5 એકમ જમણી બાજુ 5. અહીંયા શું છે? 5. 5 + 2 એટલે કેટલા આવ્યા? તો કે 2 જવાબ આવ્યો. હવે તમે એક વસ્તુ અહીંયા ધ્યાન આપો, હું તમને સંખ્યા રેખા પર બતાવું છું. જો આ સંખ્યા રેખા છે, આપણે બતાવો શું છે? આપણી સંખ્યા રેખા છે. બરાબર? ખ્યાલ આવે છે? અહીં જવાબ 2 આવ્યો છે એટલે હું પોઝિટિવ રહું છું. બરાબર? હાલો અહીંયા શું છે? 0 1 2 3 4 5 અને 6.
કઈ સંખ્યા છે 5. હવે 5 વત્તે ઓછો શું થાય ઓછા. 5 ઓછા કેટલા થાય 3 થાય. 5 માંથી 3 બાદ કરવાના, પણ મારે એને 5 છે ત્યાંથી કેટલા કૂદકા મારવાના છે 3. કઈ બાજુ તો કે ડાબી બાજુ બાદ બાકી છે, એટલે આ પહેલો બીજો ને ત્રીજો. હાલો અહીંયા 3 કૂદકા છે એટલે મળી ગયો 2 જવાબ. ઓકે, ચલો આગળ. વિરોધી સંખ્યા ઓપોઝિટ નંબર્સ એન્ડ એડિટિવ્સ ઇનવર્સ. જો બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. 3 વત્તા કૌંસમાં માઇનસ 3. તો અહીંયા શું થાય 3 વત્તે ઓછો ઓછા. 3 માંથી 3 ગયા એટલે 0. તો આ કેવી સંખ્યા થઈ વિરોધી સંખ્યા થઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણાંકોનો સરવાળો શોધો. સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે સંખ્યા રેખાનો. તો અહીંયા જો આપણા સંખ્યા રેખા બતાવીએ, બરાબર. ચલો આ વિદ્યાર્થી આપણી સંખ્યા રેખા છે. કેટલા છે તો કે 9. તો હું અહીંયા લખી નાખું 9 8 7 6 5 4 4 4 3 2 1 અને અહીંયા 0, પછી અહીંયા -1, બરાબર. પછી આગળ જોઈએ. ચલો તો કે 9 છે. ક્યાં છે 9? અહીંયા કેટલા છે તો કે 9 વત્તે ઓછો ઓછા. તો કે 9 માંથી કેટલા બાદ કરવાના 6. તો આ ડાબી બાજુ 6 કૂદકા મારવાના 1 2 3 4 5 6. ઓકે, હાલો આ 6 કૂદકા ખ્યાત. જવાબ શું મળ્યો 3 મળ્યો. કેટલો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો 3. ઓકે, ચલો આગળ આપણે જોઈએ ફટાફટ. સંખ્યા રેખાનો ઉપયોગ વગર સરવાળો કરો. જો ઉપયોગ વગર કીધું છે તો કાંઈ કરવાનું છે જ નહીં, એકદમ સરળ થઈ ગયું છે આપણી માટે, બરાબર. શું 11 વત્તે ઓછો ઓછા. 11 માંથી 7 જાય એટલે કેટલા આવ્યા 4 આવે છે, બરાબર. ચલો આગળ જોઈએ ફટાફટ આપણે. સંખ્યા રેખાનો ઉપયોગ વગર સરવાળો કરો. તો સંખ્યા રેખાનો ઉપયોગ અહીંયા પણ કરવાનો નથી, તો આપણે શું મેળવવાનો છે સરવાળો મેળવવાનો છે. શું મેળવવાનો સરવાળો -380 વત્તે ઓછો ઓછા -270. 0 વત્તા 0 તો 0. 8 ને 7 15 નો 5 વધી પડે 1, 3 ને 1 4, 4 ને 2 કેટલા 6. કેટલા -650. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોની બાદબાકી. પૂર્ણાંકોની બાદબાકી પણ સંખ્યા રેખાની મદદથી કરી શકાય છે. બાદબાકી સરવાળાની વિરુદ્ધ ક્રિયા છે. બાદબાકી છે શું છે સરવાળાની વિરુદ્ધ ક્રિયા, અથવા બાદબાકીની વિરુદ્ધ ક્રિયા કોને કહેવાય તો સરવાળાની બાદબાકીની વિરુદ્ધ ક્રિયા કહેવાય. ધન પૂર્ણાંકોની બાદબાકી. ધન પૂર્ણાંક બાદ કરવા માટે ડાબી બાજુ ખસવું પડે, બરાબર. એ જ રીતના ઋણ પૂર્ણાંકની બાદબાકી. ઋણ પૂર્ણાંક બાદ કરવો એટલે તેની વિરોધી સંખ્યા ઉમેરવી. આથી જમણી બાજુ ખસો, બરાબર. ચલો ઋણ પૂર્ણાંકની બાદબાકી. માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે જમણી બાજુ ખસવાનું થાય. 6 થી શરૂ કરો ને 2 એકમ ડાબી બાજુ. હવે અહીંયા કોણ છે 6 - 2. તો અહીંયા જો હું તમને બતાવું છું, બરાબર. 6 થી આ સંખ્યા રેખા છે. શું છે આ સંખ્યા રેખા? અહીંયા હું લઈ લઉં છું 6 5 4 3 2 1 અને 0. હાલો 6 માંથી કેટલા બાદ કરવાના 2 કૂદકા મારવાના. તો ડાબે બાજુ 1 ને 2. જો આનો જવાબ શું આવ્યો 4. આ 2 કૂદકા આપણે મારી દે. હવે 6 - -2. તો અહીંયા જુઓ પાછી આ સંખ્યા રેખાને આપણે આગળ ધપાવીએ છીએ 6, બરાબર. પછી આ 7 8 ને 9. હવે અહીંયા 6 છે તો માઇનસ માઇનસ શું થાય પ્લસ. 6 માં કેટલા કૂદકા મારવાના છે 2. તો જમણી બાજુ પ્લસ છે 1 ને 2. તો અહીંયા મળ્યો કેટલો જવાબ 8 મળ્યો, બરાબર. એક જ સંખ્યા રેખા પર મેં તમને 2 દાખલા ગણાવી દીધા છે, બરાબર. ચલો આપણે આગળના દાખલા પર ફોકસ કરીએ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? ચલો સંખ્યા રેખાની મદદથી નીચેની કિંમત શોધો. તો સંખ્યા રેખાની મદદથી નીચેની કિંમત તમારે ગોતવાની છે, બરાબર. તો -8 માઇનસ માઇનસ શું થાય +10. ચલો આ સંખ્યા રેખા પર હું બતાવું. શું બતાવું છું તમને સંખ્યા રેખા પર? અહીંયા લખું છું -8 -7 -6 -5 -4 -3 -2 -1 પછી 0 1 2 3 અહીંયા સુધી. -8 માં 10 નાખવાના છે એટલે જમણી બાજુ 10 કૂદકા 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો ઓકે, તો મળી ગયા 2. અહીંયા તમે મેળવતો કે -8 વત્તા 10. તો કે 8 ને 2 10 કેટલા થાય તો કે 10 માંથી 8 જાય એટલે કેટલા આવ્યા 2, બરાબર. ચલો મળી ગયા 2. આ સંખ્યા રેખા પર તમને બતાવેલું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. -10 માંથી -4 બાદ કરો. તો કે -10 માંથી -4. અહીંયા તમને સંખ્યા રેખા કીધું નથી, તો -10 માઇનસ એમાંથી બાદ કરવાનું કીધા કોણ -4. તો -10 માઇનસ માઇનસ શું થાય પ્લસ. -10 વત્તા 4 તો 10 માંથી 4 જાય એટલે 6. પણ કેવા તો કે માઇનસ. કેમ માઇનસ? તો કે 10 મોટા છે ને એની આગળ કઈ નિશાની છે 10 ની આગળ માઇનસ, તો -6 આવે. ચલો આગળ જોઈએ ફટાફટ વિદ્યાર્થી મિત્રો. -3 માંથી +3 બાદ કરો. તો
તો -3 માંથી કેટલા બાદ કરવાના છે? +3. તો -3 બરાબર. શું અહીંયા આપેલું છે? -3 એમાંથી 3 + 3 બાદ કરવાના છે. તો કે -3 વત્તે ઓછે ઓછા 3 ઓછે ઓછે શું થાય? વત્તા 3 ને 3 6 પણ કેવા? માઇનસ. કેમ? તો કે બે માંથી એક નિશાની મૂકવાની જ્યારે સરખી હોય ત્યારે. ઓકે, એટલે -6 અહીંયા મળશે. ચલો આગળ જોઈએ આપણે. -15 -18 તો માઇનસ માઇનસ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે માઇનસ માઇનસ સાઈડ થાય પ્લસ. તો -15 માઇનસ માઇનસ પ્લસ 18. 18 માંથી 15 ગયા એટલે કેટલા આવ્યા? 3 આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. આપણે શું ચર્ચા કરી આ પ્રકરણમાં? આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશેની નીચે મુજબની માહિતીની ચર્ચા કરી. ઋણ પૂર્ણાંકો ચિહ્નવાળી સંખ્યાની જરૂરિયાત અને તેનો ઉપયોગ, તાપમાન વધારો, નુકસાન, આવું જોયું. બરાબર. પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ જોયો. બરાબર. પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવી છે? તો કે પ્રાકૃતિક સંખ્યા, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા પણ આવી ગઈ છે. અનુગામી અને પુરોગામી સંખ્યા આવી ગઈ છે. સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ જમણી બાજુ ડાબી બાજુ પણ જોયું છે આપણે. પૂર્ણાંકોના ક્રમ વધતા જમણી બાજુ જતા સંખ્યાનું મૂલ્ય વધે છે અને ડાબી બાજુ આવતા સંખ્યાનું મૂલ્ય ઘટે છે. પૂર્ણાંકોનો સરવાળો સમાન નિશાની હોય તો સરવાળો થાય અને તે જ નિશાની મૂકવામાં આવે છે. વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી થાય અને મોટી સંખ્યાની નિશાની મુકાય છે. પૂર્ણાંકોની બાદબાકી, કોઈ પણ પૂર્ણાંક બાદબાકી કરવી એટલે તેની વિરોધી સંખ્યાનો સરવાળો કરવો. બરાબર. દાખલા તરીકે a ઓછા b બરાબર a વત્તા કૌંસમાં શું લખાય? -b. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. આવા જ ચેપ્ટરો, આવા દરેક વિષયના મોડલ પેપર, દરેક વિષયનું સંપૂર્ણ ફટાફટ રિવિઝન કરવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહો વિદ્યાર્થી. સૌને બેસ્ટ ઓફ લક.